ભારત સરકારે એક મોટો નિર્ણય લેતા ધ મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર મસરત આલમ જૂથને આતંકવાદી સંગઠન જાહેર કરી તેના પર પ્રતિબંધ મૂક્યો છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી આ માહિતી આપી। ગૃહમંત્રીએ કહ્યું કે આ સંગઠન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતું અને લોકોને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેર્યા હતા। કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મસરત આલમ ગ્રુપ પર પ્રતિબંધ મૂક્યો છે। ગૃહમંત્રી અમિત શાહે એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી। તેમણે કહ્યું કે આ જૂથ પર રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને કારણે પ્રતિબંધ મૂકવાની વાત કહી। અમિત શાહે લખ્યું કે ધ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મસરત આલમ ગ્રુપને યુએપીએ હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું। આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ કાશ્મીરમાં દેશવિરોધી અને ભાગલાવાદી ગતિવિધિઓમાં સામેલ છે। તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવો અને લોકોને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરવા જેવી ગતિવિધિ કરી રહ્યા હતા। મોદી સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપણા રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને કાયદાનો સંપૂર્ણ રીતે સામનો કરવો પડશે। મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર સંગઠનની રચના મસરત આલમ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી। તે 2019થી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ 50 વર્ષીય મસરત વિરુદ્ધ આતંકવાદી ફંડિંગ કેસમાં કેસ નોંધ્યો છે। 2010માં કાશ્મીર ખીણમાં મોટા પ્રમાણમાં રાષ્ટ્રવિરોધી વિરોધમાં તેમની કથિત ભૂમિકા માટે ધરપકડ કરવામાં આવી હતી। તેમની સામે પબ્લિક સેફટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। એક રિપોર્ટ પ્રમાણે મસરત આલમ વિરુદ્ધ 27 એફઆઈઆર નોંધાયેલી છે। તેની સામે પીએસએ હેઠળ 36 વખત કેસ નોંધવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ GSTV।